સરદાર ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો લગભગ 100 ની આસપાસ દર વર્ષે બને અને એનો એક મોટો વર્ગ પણ છે. પછી એ રોમેન્ટિક હોય, કોમેડી હોય, એક્શન ફિલ્મ હોય કે મ્યુઝિકલ ફિલ્મ હોય, દરેકનું પોતપોતાનું ઓડિયન્સ. પણ એક માણસ આ બધાની વચ્ચે એવું વિચાર કરે કે આયર્ન મેન સરદાર વલ્લભભાઈ પટેલના વિષય પર આપણે ફિલ્મ બનાવી છે, ત્યારે પહેલી નજરે માણસ આપણને ગાંડો લાગે. પણ આ ગાંડ પણ સફળતા સાથે આજે પૂરું થયું છે અને આ ફિલ્મ ગુજરાતી ભાષામાં થિયેટરના પડદે પહોંચી છે. નવી પેઢીને આ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે સમજાવવું જરા કપરું કામ છે. જે માણસે સૌ પ્રથમ અખંડ ભારતનું એક સપનું વિચાર્યું, ગુજરાતના 562 જેટલા રજવાડાઓનું વિલીનીકરણ કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું સૂત્ર એ જમાનામાં, અને ત્યારથી શરૂ કરીને આજે આપણે ગર્વ સાથે કહી શકીએ કે ગુજરાત પાસે વિશ્વનું સૌથી ઊંચું 182 મીટરનું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે. ટુરિઝમનો એક મોટો ઉદ્યોગ બની ગયો. કદાચ હું એવું માનું છું કે 60 પહેલાની પેઢીને તો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ખબર છે, પણ નવી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલની ઓળખાણ કરાવવાની જવાબદારી સૌ વડીલોની છે. એટલે આ માધ્યમથી કહેવા માંગુ છું કે ખાસ કરીને નાના બાળકોને આ ફિલ્મ અચૂક બતાવો અને આપણો ભૂતકાળ, આપણું અતીત શું છે એમાં જરૂર ડોક્યુ કરાવો. જો આમ થશે તો આવનારી પેઢી આપણા પૂર્વજોએ કેટલો ભોગ આપ્યો છે એ ચોક્કસ સમજી શકશે. જય સરદાર.